દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે આરકે પુરમમાં ચૂંટણી રેલી. ભાજપે નવું કેમ્પેન સોંગ કર્યું લોન્ચ. આપ અને કોંગ્રેસના નેતાઓ પણ કરશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. પ્રયાગરાજ મહાકુંભમાં વસંત પંચમીના સ્નાન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. અમૃત સ્નાન માટે તંત્રએ કરી વિશેષ વ્યવસ્થા. સવારે 10 વાગ્યા સુધી 72.36 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. આવતીકાલે સંસદમાં વક્ફ સુધારા વિધેયક પર જેપીસીનો રિપોર્ટ કરાશે રજૂ. સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને સભ્ય સંજય જયસ્વાલ લોકસભામાં રિપોર્ટ કરશે રજૂ. વિપક્ષના સભ્યોને કેટલાક સુધારા સામે વાંધો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ નવસારીના ખરાડી સ્થિત રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત. તો મુખ્યમંત્રીએ વડોદરાના પીપળિયામાં બરોડા પબ્લિક સ્કૂલનું કર્યું લોકાર્પણ. કહ્યું, શિક્ષણ ક્ષેત્રે વધુ સુધારા કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ. 12મી સિઝનમાં વિશ્વના 7 દેશો સહિત ભારતભરના 1.25 લાખ દોડવીરોએ લીધો ભાગ. દિવ્યાંગજનો માટે પણ યોજાઈ દિવ્યાંગ પેરાલિમ્પિક રન. ડાંગ જિલ્લાના સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર ખાનગી બસ ખીણમાં ખાબકતા 5 લોકોના મોત, 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. બસમાં અંદાજે 48 મુસાફરો હતા સવાર. શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રંબકેશ્વરથી જઈ રહી હતી દ્વારકા. છેલ્લા ઘણા દિવસોથી ઠંડીમાં રાહત બાદ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગગડ્યો તાપમાનનો પારો. 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર. ડીસામાં 10.8, અમદાવાદમાં 12, રાજકોટમાં 12.3, ભુજમાં 13.4, વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન. જોકે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા આમને સામને. દક્ષિણ આફ્રિકાએ 33 રને ગુમાવી 3 વિકેટ. તો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ પુરુષોની ટીમ વચ્ચે 5મી અને અંતિમ T20 મેચ.